नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबको स्वागत है। तो चलो આપણે ધોરણ 12 બાયોલોજી વિષય પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ચેપ્ટરમાં આગળના અભ્યાસ તરફ જઈએ। છેલ્લે આપણે પરાગનયનના પ્રકારો વિશે સમજ્યા। પરાગનયનમાં ઉપયોગી મદદ કરતા વાહકો કયા છે એના વિશે સમજ્યા અને આ વાહકોનો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભાગ ભજવે છે એ વિશે આપણે સમજ્યા। જૈવિક વાહકો દ્વારા પરાગનયન, અજૈવિક વાહકો દ્વારા પરાગનયન વિશેની માહિતી મેળવી। અને હવે આ પરાગનયન કરવા માટે જો સપુષ્પી વનસ્પતિ હોય અને આવી વનસ્પતિને દ્વિલિંગી પુષ્પ ધરાવતું હોય, પુષ્પ દ્વિલિંગી હોય, ઉભયલિંગી હોય, છતાં પણ વનસ્પતિને સ્વપરાગનયન ન કરવું હોય, માની લો ઉદાહરણ તરીકે આપણે રેગ્યુલર કોઈ એકની એક ક્રિયા કરતા હોય અને આપણે એ ક્રિયા ન કરવી હોય, પરંતુ સામેવાળા વ્યક્તિને કે આપણી સાથે જોડાયેલા લોકોને આપણે એ ક્રિયા ન કરવા માટે કહી શકતા નથી, તો એવી કોઈ પ્રયુક્તિ યોજના આપણે બનાવીએ છીએ કે ઓટોમેટિક આપણી ક્રિયા પણ અટકી જાય અને એને ખોટું પણ ના લાગે। ઉદાહરણ તરીકે તમે વિદ્યાર્થી તરીકે શિક્ષકના ઘણા બધા બહાના કાઢો કે સાહેબ નહીં લડે, લેસન નહીં લાયા તો તમે કારણ બતાવો, જુદા જુદા અસંખ્ય કારણો તમારી પાસે પડ્યા હોય તમે આપો એટલે સાહેબ લડે નહીં પડી અને તમને તમારું હોમવર્ક છે એમાં પણ વધારો ના કરે અને તમારું કામ પણ નીકળી જાય। તો એમ વનસ્પતિ જ્યારે આવી યોજનાઓ બનાવે છે બાહ્ય સંવર્ધન કરવા માટે, મતલબ અંત સંવર્ધન એટલે જાતે જાતે સંવર્ધન કરતા હોય, એટલે સ્વફલન કરતા હોય તો એ અંત સંવર્ધન છે, પણ વનસ્પતિને બાહ્ય સંવર્ધન કરવું છે અને એના માટે જે યોજનાઓ બનાવે છે, યુક્તિઓ ઘડે છે, તો આપણે આ જે ટોપિક આજે જોવાનો છે એ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ જોવાનો છે। કયો ટોપિક છે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ। તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શું છે? આ આઉટબ્રીડિંગ ડિવાઇસ શું છે? તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે। મુખ્યત્વે પુષ્પો કયા હોય છે? દ્વિલિંગી પુષ્પો સર્જે છે। હવે સ્વાભાવિક છે કે કોઈ પણ વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો સર્જે તો પરાગરજ એટલે કે એ પુષ્પનું પરાગાશય અને એ જ પુષ્પનું પરાગાસન, પુંકેસરનું પરાગાશય અને સ્ત્રી કેસરના પરાગાસન એકબીજાના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે અને જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે તો એ જ પુષ્પનું પરાગરજ એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે। જો દ્વિલિંગી પુષ્પ છે તો આપણે સમજી શકીએ છીએ કે પુંકેસરમાંથી પરાગરજ જે નીકળે એ જ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવવાની કોશિશ કરે છે। તો આ સતત કન્ટિન્યુ જે સ્વપરાગનયન થાય છે એના લીધે અંત સંવર્ધન દબાણમાં પરિણમે છે। તો બીજો મુદ્દો શું મહત્વનો કે સતત સ્વપરાગનયનને કારણે વનસ્પતિ અંત સંવર્ધન દબાણ અનુભવે છે।
કઈ દબાણ? અંતઃસંવર્ધન દબાણ. હવે જ્યારે વનસ્પતિ અંતઃસંવર્ધન દબાણ અનુભવે એટલે એ વનસ્પતિ પરપરાગનયન કરવા માટે યોજનાઓ ઘડે છે. અને આ પરપરાગનયનને પ્રેરવા માટે જે યુક્તિઓ અપનાવે છે એને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહે છે. તો સપુષ્પી વનસ્પતિઓ જે સ્વપરાગનયનને અવરોધવા માટે, સ્વપરાગનયનને રોકવા માટે અથવા તો પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી બધી જે પ્રયુક્તિઓ વિકસાવે છે એ પ્રયુક્તિઓને જ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહે છે. શું કહે છે? સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા માટે અથવા તો પરપરાગનયનને ઉત્તેજવા માટે જે યોજનાઓ, જે પ્રયુક્તિઓ વિકસાવે છે એ પ્રયુક્તિઓને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહે છે. તો કેટલીક જાતિઓમાં આ પરાગરજની મુક્તિ અને જે પરાગાસનની જે ગ્રહણ ક્ષમતા છે એ જો સાથે થાય, એક સાથે તાલમેલ સાથે કરે તો સ્વપરાગનયન થઈ જાય. પણ જો એ તાલમેલને ન સાચવે, તાલમેલને બદલી દે તો ઓટોમેટિક એ વનસ્પતિમાં પરપરાગનયન થઈ જાય. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ મુખ્યત્વે 4 છે. કેટલી છે? 4 છે. 4 મુખ્ય પ્રયુક્તિઓ છે. 4 પ્રયુક્તિમાં પહેલી શું? પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા તાલમેલ ના. તો સ્વાભાવિક છે પરાગરજ મુક્ત તો થઈ જાય પણ પરાગાસન ગ્રહણ કરવા માટે, મેળવવા માટે સક્ષમ ના હોય તો ઓટોમેટિક એ પરાગરજ અન્ય પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવી જાય એટલે સ્વપરાગનયન થાય. તો કેટલીક જાતિઓમાં આ પરાગરજની જે મુક્તિ છે અને પરાગાસનની જે ગ્રહણ ક્ષમતા જે છે એ ઓટોમેટિક વનસ્પતિ પોતાની જાતે જ એવો વિકાસ કરે છે. પરાગાસન ગ્રહણશીલ બને એના પહેલા જ પરાગરજ મુક્ત કરી દે છે. મતલબ પરાગરજ પહેલેથી મુક્ત થઈ જાય પણ પરાગાસન હજુ ગ્રહણ કરવા માટે શક્તિમાન બન્યા હોતા નથી. અથવા તો પરાગરજ મુક્ત થાય એના પહેલા જ પરાગાસન ગ્રહણ કરવા માટે શક્તિમાન બની જાય છે. અને જ્યારે પરાગાસન પહેલો જ વિકાસ કરી દે અને પરાગરજની મુક્તિ ના થાય તો પણ સ્વપરાગનયન ના થાય. પરાગાસન પછી વિકાસ થાય, પરાગરજ પહેલું જો મુક્ત થઈ જાય તો પણ સ્વપરાગનયન ના થાય. તો આ પ્રયુક્તિ દ્વારા શું બને? વનસ્પતિ પરપરાગનયનને પ્રેરે છે. મતલબ બાહ્ય સંવર્ધન કરે છે. કોના દ્વારા? યુક્તિ દ્વારા. પહેલી યુક્તિ શું? વનસ્પતિ જાતે આ પ્રમાણે વિકાસ કરે છે. આ પહેલું. બીજું, કેટલીક વનસ્પતિઓમાં શું થાય છે? કેટલીક જાતિઓમાં પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાનોએ આવેલ હોય છે. પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાનોએ આવેલ હોય છે. હવે તમે સમજી શકો છો કે જો પરાગાસન અને પરાગાશય નું સ્થાન નજીક ના હોય, એકબીજાના ગાઢ રીતે સંપર્કમાં ના હોય, દૂર હોય, સ્થાન અલગ અલગ
ક્યારે પણ એ પુષ્પના પરાગાશનના સંપર્કમાં પરાગરજ ક્યારે પણ આવી શકતી નથી અને આ બંને જે પ્રયુક્તિઓ જે છે પહેલી અને બીજી આ બંને પ્રયુક્તિઓ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે. એક પરાગરજ મુક્ત થાય પરાગાશનનો વિકાસ ના થાય, બીજું પરાગાશનનો વિકાસ થાય પરાગરજ મુક્ત ના થાય. પહેલી પ્રયુક્તિ. બીજી પ્રયુક્તિ પરાગાશન નહીં હોય પરાગાશય અલગ સ્થાને હોય. ઉદાહરણ તરીકે કોઈ પુષ્પમાં પરાગાશન આટલું ઊંચું હોય અને પરાગાશય આટલું નીચું હોય તો આ પરાગરજ અહીં નહીં જતા. આવું પણ બદલે છે. બંનેની લંબાઈમાં પણ ફેરફાર થાય છે, સ્થાનમાં પણ ફેરફાર થાય છે. આના કારણે બંને એકબીજા સાથે તાલમેલ સાધતા નથી અને આ થવાને કારણે વનસ્પતિ સ્વફલન નહીં પણ કયું ફલન કરે છે? પરપરાગનયન. તો વિદ્યાર્થી મિત્રો આ બે પ્રયુક્તિ તમે સમજ્યા. ત્રીજી મહત્વની પ્રયુક્તિ જે અંતઃસંવર્ધનને અટકાવે છે. ત્રીજી કઈ? તમારી બુકમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રયુક્તિ નહીં, ચોખ્ખું કોઠામાં જનરલ વર્ણન આપ્યું છે. તમારે પરીક્ષામાં આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. ત્રીજી પ્રયુક્તિ કઈ છે કે જેનાથી સ્વફલન અટકે, સ્વફલન અવરોધાય અને પરપરાગનયનને પ્રેરે. તો શું છે? તે વનસ્પતિ સ્વ અસંગતતા કહેવાય છે. કઈ? સ્વ અસંગતતા ને પ્રેરે છે. આવું કેવું કે સ્વ અસંગતતા એટલે શું? તો સ્વ અસંગતતા જે ક્રિયા છે આ એક જનીની ક્રિયાવિધિ છે. કઈ ક્રિયાવિધિ છે? જનીની, મતલબ બાહ્ય લક્ષણીય ક્રિયાવિધિ નથી, રચનાકીય ક્રિયાવિધિ નથી. એ વનસ્પતિના જનીન દ્વારા થતી ક્રિયાવિધિ છે. કેવી ક્રિયાવિધિ છે? આ એક જનીની ક્રિયાવિધિ છે. કેવી ક્રિયાવિધિ છે? જનીની ક્રિયાવિધિ છે. મતલબ કે જનીની ક્રિયાને કારણે વનસ્પતિના જનીન દ્વારા સ્વપરાગનને રોકે છે, સ્વપરાગનયનને રોકે છે અને પરપરાગનયનને ઉત્તેજે છે. મતલબ કે તે જે પુષ્પ છે એ પુષ્પ અથવા તો એ જ વનસ્પતિના અન્ય પુષ્પ જે છે એ સ્ત્રી કેસરના પરાગાયન જે છે, પરાગરજ જે છે ના અંકુરણ કે પરાગનલિકામાં વિકાસને અવરોધે છે અને અંડકોને ફલિત થતા અટકાવે છે. ઉદાહરણ તરીકે સ્વસંગતતા એટલે શું? ચલો પરાગાશયમાં પરાગરજ પરિપક્વ થઈ ગઈ, પરાગાશનમાં પરાગરજ આવી જાય છે, પણ પરાગરજ પરાગનલિકા બનાવવી જોઈએ. એ પરાગનલિકા અંડક સુધી પહોંચવી જોઈએ, પણ પરાગનલિકાનો જ વિકાસ ના થાય. રાસાયણિક ઉત્સેચકોની મદદથી અંતઃસ્ત્રાવી ફેરફારને લીધે પરાગનલિકાનો જ વિકાસ ના થાય, અથવા તો પરાગરજનું અંકુરણ જ ના થાય. પરાગરજનું અંકુરણ એટલે શું? પરાગનલિકા બનવી, અંદરથી બે જન્યુ કોષો અને વનસ્પતિ કોષ આવવો અને અંડકોષ સુધી જવું. તો આ પરાગાશનમાં આ જે પરાગરજ છે એમાંથી પરાગનલિકાનો વિકાસ જ ના થાય, અટકી જાય. એટલે કે પરાગરજનું અંકુરણ જ ના થાય અને પરાગરજનું અંકુરણ ના થાય તો પરાગરજ એ પડી રહે, ના જન્યુ કોષ અંડકોષ સુધી પહોંચે, મતલબ બીજાશય સુધી, અને બીજાશયમાં અંડકોષ સુધી કોઈ જન્યુ કોષ પહોંચે નહીં. જન્યુ કોષ ન પહોંચે તો શું થાય? અંડકો ફલિત થાય નહીં. તો આ જે છે એ જનીનિક રીતે પરાગરજ એ વનસ્પતિ જનીનિક રીતે અંતઃસ્ત્રાવી ફેરફારોને કારણે એનો વિકાસ જ ના કરે. તો આ સ્વ અસંગતતા કહેવાય છે. તો સ્વપરાગનયનને અટકાવવા માટેની ચોથી જે પ્રયુક્તિ છે ચોથી પ્રયુક્તિ કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. કેવા? તમે સમજી શકો છો, દ્વિલિંગી પુષ્પ હોય તો પરાગાશન પણ વિકાસ કરે
સાથે સાથે પરાગાશયનો વિકાસ થાય. બંને જો નજીક હોય તો આની પરાગરજ પરાગાસન ઉપર સ્થાનાંતરણ થઈ જાય તો પરાગનયન થઈ જાય. પરાગનયન થાય તો સ્વપરાગનયન કહેવાય. પણ પુષ્પ જ એક લિંગી ઉત્પન્ન કરે તો નર પુષ્પ અલગ, માદા પુષ્પ અલગ. તો નર પુષ્પ શું થાય? તો બંને જે નર અને માદા બંને પ્રકારના જે પુષ્પો છે એ એક જ વનસ્પતિ પર ઉગતા હોય. એનો મતલબ એક જ વનસ્પતિ પર નર અને માદા પુષ્પો ઉગતા હોય તો એવા પ્રકારની વનસ્પતિને આપણે એકસદની કહીએ છીએ. કઈ વનસ્પતિ કહીએ છીએ? એકસદની. ઉદાહરણ તરીકે કોણ? તો દિવેલા અને મકાઈનું ઉદાહરણ છે. તો દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય છે કારણ કે એકસદ પ્રકારની વનસ્પતિ છે. પુષ્પ અલગ, નર અલગ પુષ્પ, માદા પુષ્પ અલગ, અને નર અને માદા પુષ્પ જો અલગ અલગ હોય તો ક્યારે પણ સ્વપરાગનયન એટલે કે સ્વફલન થતું નથી. કયું પરાગનયન થશે? પરપરાગનયન થાય છે, પરફલન થાય છે. પરંતુ આવું ગેટેનોગોમી, કઈ વનસ્પતિ? ગેટેનોગોમીમાં. તો ગેટેનોગોમી એટલે શું? બે જુદી જુદી જાતની વનસ્પતિમાં, જો બે જુદી જુદી જાતની વનસ્પતિમાં જે ફલન થાય એ કયું? તો એ પરપરાગનયન. પણ ગેટેનોગોમી એટલે એક જ વનસ્પતિમાં ઉપર નર હોય અને એ જ વનસ્પતિમાં નીચે માદા પુષ્પ હોય. અને જ્યારે આવી એક જ વનસ્પતિમાં એ જ વનસ્પતિના એક પુષ્પના પરાગરસ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરણ થાય તો કાયદેસર રીતે તો પરપરાગનયન જેવી ક્રિયા થઈ. પણ હકીકતમાં વનસ્પતિ એકની એક છે એટલે આ જે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે પરંતુ ગેટેનોગોમી માટે નહીં. આ નોંધ યાદ રાખવાની છે. કોના માટે? કે આખું પુષ્પ નર, આખી વનસ્પતિનો એક છોડ નર પુષ્પ અને બીજો છોડ માદા પુષ્પ તો પરપરાગનયન કહેવાય. તો પરપરાગનયન સક્સેસ. એનો મતલબ પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો કેવા? ભિન્ન છોડ પર સર્જાય છે, જુદા જુદા છોડ પર સર્જાય છે. એટલે કે નર પુષ્પ એક છોડ ઉપર હોય તો માદા પુષ્પ બીજા છોડ ઉપર હોય. અને આવી પરિસ્થિતિમાં એટલે કે નર કે માદા જે જુદા જુદા છોડ પર હોય તો દ્વિસદની વનસ્પતિ કહેવાય. અને જ્યારે દ્વિસદની વનસ્પતિ હોય તો આવી પરિસ્થિતિમાં સ્વફલન અને ગેટેનોગોમી બંને અટકાવી શકાય છે. જ્યારે કે એકલિંગી પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો ગેટેનોગોમીને અટકાવી શકાતી નથી, પણ હા સ્વફલનને અટકાવી શકાય છે. તો એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે જો એક જ વનસ્પતિ પર નર અને માદા પુષ્પો હોય તો સ્વફલન અટકાવી શકાય. સ્વફલન અટકે, બરાબર. પણ ગેટેનોગોમી અટકે નહીં કારણ કે એક જ વનસ્પતિ પર બે જુદા જુદા પુષ્પો છે. વનસ્પતિ એકની એક છે એટલે ગેટેનોગોમી કયું પ્રકારનું ફલન કહેવાય, બરાબર. પણ સ્વફલન અટકે. પણ જ્યારે એક છોડ ઉપર નર અને બીજા છોડ ઉપર માદા હોય તો આમાં સ્વફલન પણ અટકાવી શકાય અને ગેટેનોગોમી પણ અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ ચાર પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ છે, બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ છે જેના દ્વારા વનસ્પતિ સ્વપરાગનયનને અટકાવે છે અને પરપરાગનયનને પ્રેરે છે. તો પરાગનયન વિશે જે પણ આપણે સમજ્યા અને પરાગનયન કરવા માટે વનસ્પતિ કેવા કેવા અનુકૂલનો સાધે છે એ આપણે સમજ્યા. કેવી કેવી વનસ્પતિઓમાં કેવા પરાગવાહકોનો ઉપયોગ કરી અને પરાગનયન કરે છે એ પણ આપણે સમજ્યા. તો અહીં સુધીનો જે ટોપિક પૂરો થયો એ પરાગનયનનો ટોપિક પૂરો થયો અને સ્વપરાગનયન અટકાવવા માટે પરપરાગનયન કરવા માટે કેવી પ્રવૃત્તિ યોજાય છે એ પણ મુદ્દો પૂરો થયો. હવે જે નેક્સ્ટ મુદ્દો છે અતિ મહત્વનો મુદ્દો છે
પરાગરજ અને સ્ત્રી કેસરની આંતરક્રિયા. પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે શું આંતર સંબંધ છે? કેવી રીતે આંતરક્રિયા થાય છે? શું પરાગરજ આવી જાય સ્ત્રી કેસર એનું કામ કર્યા કરે અને પરાગરજ એનું કામ કર્યા કરે તો આ થાય છે? નહીં. પરાગરજ અને સ્ત્રી કેસર બંને પોતપોતાની રાસાયણિક ઉદ્દીપકોની મદદથી, અંતઃસ્ત્રાવી ઉદ્દીપકોની મદદથી પોતે આ ફેરફારો દર્શાવે છે અને જેના કારણે આ રાસાયણિક અંતઃસ્ત્રાવી પરિસ્થિતિના કારણે જ ફલન થાય છે. એટલે આગળની જે ફલનની અને પશ્વ ફલનની જે ઘટનાઓ થાય છે એ એમનેમ નથી થતી. પરાગરજ, સ્ત્રી કેસર અને આખું પુષ્પની અંતઃસ્ત્રાવી રાસાયણિક અને જનીનિક ક્રિયાવિધિના જ કારણે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આ ટોપિક છે હું આશા રાખું કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ મોસ્ટ આઈએમપી આ 4 ખાલી પ્રયુક્તિ યાદ રાખવાની છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે અને તમે સમજી શકો છો કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું. તો સ્વફલનને અટકાવવા માટે, પરપરાગણને ઉત્તેજવા માટે જે યુક્તિઓ યોજે છે, યુક્તિઓની વિકાસ કરે છે, આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહેવાય છે. મુખ્યત્વે 4 પ્રકારની છે. તો નેક્સ્ટ ટોપિક આપણે પરાગરજ અને સ્ત્રી કેસરની આંતરક્રિયા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું.